કેમ છો બાલમિત્રો? વાર્તા સાંભળવી છે ને? વાર્તાનું નામ છે છીકણીનો ડબ્બો. હા, છી. અરે, કેવું નામ આવતા જ ખબર પડી ગઈ કે છીકણીથી છીક આવે. આજની વાર્તા સુંદરપુર ગામની છે. એક સરસ મજાનું સુંદરપુર ગામ હતું અને આ ગામમાં મંગુ ડોશીમા રહે. આ મંગુ ડોશીમાને ખાવાનું ખૂબ જ જોઈએ, એટલે આખો દિવસ એ પોતાની સાથે એક ડબ્બો રાખે અને ડબ્બામાં અડદિયો હોય, મોહનથાળ હોય, લાડુ હોય અને આખો દિવસ એ લાડુ ખાય અને મજા કરે. હવે એમાં શિયાળાના દિવસો આવ્યા એટલે મંગુમાએ તો સરસ મજાના મીઠા મીઠા અડદિયા બનાવ્યા અને સવાર પડે એટલે નાઈ ધોઈ પૂજાપાઠ કરે અને પછી બાર ખુરશીમાં બેસે ત્યારે ડબ્બો લઈને બેસે, અડદિયા ખાય અને મજા કરે. હવે એક વખત મંગુમાના ઘરની સામે એક મોટું ઝાડ હતું. આ ઝાડમાં કેટલા બધા વાંદરા આવ્યા. હવે વાંદરાભાઈ તો આખો દિવસ હૂપ 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 કર્યા કરે. આ મંગુ ડોશીમાને જરાય ના ગમે, પણ વાંદરાભાઈને તો આ ડોશીમાં લાડુ ખાતા હોય ને એ જોવાની ખૂબ જ મજા પડે અને વિચારે પણ ખરા કે મને આ લાડુ ક્યારે ખાવા મળશે. એક દિવસ બન્યું પણ એવું કે મંગુમાં લાડુનો ડબ્બો લઈ અને બેઠા અને થોડીક વાર થયું ને તો એને કામ યાદ આવ્યું એટલે એ તો કામ માટે ઘરમાં ગયા. વાંદરાભાઈ આ જોયું કે ડોશીમાં નથી એટલે એ તો સર કરતા નીચે આવ્યા અને ડબ્બો લઈને સીધા ઉપર. એણે તો ડબ્બો ખોલ્યો અને લાડુ ખાધા અને પાછા ગીત પણ ગાતા જાય. ડોશીમાં આવ્યા, ડોશીમાં આવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બામાં લાડુ, ઝટપટ ખાવા માંડું. અને એ તો સર કરતા પાછો ડબ્બો નીચે મૂકી ગયા. ડોશીમાં આવીને જુએ તો ડબ્બો ખાલી. એને એમ કે આ ડબ્બાના લાડુ તો હું જ ખાઈ ગઈ છું. એટલે એ તો અંદરથી બીજા લાડુ ભરીને બેસી ગયા. થોડાક દિવસ થયા અને ડોશીમાં પાછા લાડુ લઈને બેઠા ને તો વાંદરાભાઈને એક યુક્તિ યાદ આવી કે ચાલને આ યુક્તિ અજમાવું. એટલે એ તો સર કરતા રસોડામાં ગયા અને વાસણ ખખડાવવા માંડ્યા. હવે વાસણનો અવાજ આવ્યો એટલે ડોશીમાં સીધા અંદર અને આમ બાજુ વાંદરાભાઈ સર કરતા નીચે આવ્યા. લાડુનો ડબ્બો લીધો અને ઉપર ગયા. એ તો લાડુ ખાય ને ગીત ગાય. ડોશીમાં આવ્યા, ડોશીમાં આવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બામાં લાડુ, ઝટપટ ખાવા માંડું. ડોશીમાં પાછા આવીને જોવે તો લાડુ ગાયબ. હવે ડોશીમાને વહેમ પડ્યો કે અહીંયા કોક ચોર રહેલું છે, આ લાડુ ખાઈ જાય છે, એટલે કાલે આ ચોરને મારે પકડવો છે. એટલે બીજે દિવસે ડોશીમા છે ને લાડુ ભરી અને ખુરશી પર બેઠા, પણ થોડીક જ વારમાં રસોડાના બારણા પાછળ સંતાઈ ગયા. હવે વાંદરાભાઈને તો ખબર નથી એટલે વાંદરાભાઈ તો સર કરતા નીચે આવ્યા. ડબ્બો લીધો અને એ તો ઉપર જઈને લાડુ ખાય અને પાછા ગીત પણ ગાય. ડોશીમાં આવ્યા, ડોશીમાં આવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બામાં લાડુ, ઝટપટ ખાવા માંડું. હવે ડોશીમાએ જોયું કે ઓહો, આ ચોર તો વાંદરાભાઈ છે, પણ આ વાંદરાભાઈને કંઈક સજા તો કરવી જ પડશે. એટલે બીજે દિવસે ડોશીમાએ ડબ્બામાં શું ભર્યું ખબર છે? લાડુની જગ્યાએ છીકણી ભરી દીધી અને એ તો ડબ્બો પાસે રાખી
અને બેસી ગયા. થોડીક વાર થઈ એટલે એ પાછા ઘરની અંદર ગયા. વાંદરાભાઈને તો એમ કે આ તો લાડુ છે, એટલે એ તો લાડુ ખાવા માટે ડબ્બો લેવા આવ્યા અને સર કરતા ઉપર. પણ આ શું, ડબ્બો ખોલે તો બધી જ છીકણી બધા જ વાંદરાના નાકમાં, અને પછી તો હાકછી હાકછી. આંખમાંથી પાણી વળ્યા જાય, નાકમાંથી પાણી વયા જાય અને બધા જ વાંદરા છીકાછીક. અને એમાં એક વાંદરાભાઈ તો ગાવા લાગ્યા. ડોશીમાં આવ્યા, ડોશીમાં આવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બો લાવ્યા, ડબ્બામાં છીકણી હાકછી હાકછી. મજા પડી ને? બાળ મિત્રો અને શિક્ષકોને મારે આ જ કહેવાનું છે કે આ જે મેં વાર્તા લખી અને તમારી સાથે પ્રસ્તુત કરી, તો તમે પણ આવી સરસ મજાની વાર્તા લખી શકો છો અને આવી જ રીતે સરસ રીતે બોલી શકો છો. આભાર.